નો ઘોડો છે, વર્લ્ડ ચેમ્પિયન છે, પાછળ ક્યાં કરી જો ભાઈ ભાઈ તો રામ રામ ડાયરા ને કેમ છો બધા મજામાં છો? તો અશ્વ સાથેના વ્લોગ હાર્દિક સ્વાગત છે. આપણે કેટલા સમય કેડે આ વ્લોગ બનાવ્યો, હમણાં બનાવતા હતા. આપણે માણકી છે અને એક આપણે ન્યૂ મેમ્બર વીરભદ્રભાઈ આવ્યા છે એની ગાડી લઈને આપણે બેને લઈ જવાની ધમારવા. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. આપણે આ કાળીને રેશમને અને આપણી માણકીને બેને ધમારવા જવાનું છે. ચાલો વ્લોગમાં બન્યા રહેજો. તો જુઓ ડાયરો આપણે વધુભાઈ છે, આ એની ગાડી છે કાળીને. આપણે માણકીમાં જ થઈને આવારા હારે આવી ગયું છે ને, એવું હેરાન કરે છે. આગ તો પાટા મારે છે, ગઢનું રતન છે, પાટા બાટા બધી સલૂમમાં મજા આવે મારે છે. એટલે ધ્યાન રાખીને હાલવાનું છે આજ આપણીથી. વધુભાઈ જોઈજો આ ઘોડીએ થોડાક હેરાન કર્યા છે આપણને આજ. આપણે જો અત્યારે વિશુભાઈ ને બધુભાઈ આપણે ઘોડી લઈને જશે. ઓડે તો જો ડાયરો અમે આપણે લુણીર બાપુની દેરીએ ઘોડીઓ લઈને આવ્યા છે ને. હવે જો આટો ફરવી છે ઘોડીને. બસ જો અહીંયા આમ શું કહેવાય, એવી ફિલિંગ આવે છે આમ જંગલ ટાઈપની થોડી. જો આપણે લુણીર બાપુની દેરી, આ વાસુર બાપુની દેરી, આ બધા વ્લોગરો અને આપણે બધુભાઈ ત્યાં નહીં, આપણે આ જાળીમાંથી જવાનું છે. બસ આમાંથી જો હવે બધુભાઈ આવવા દે છે ને ઘોડી આવજો. અરે બે ઘોડીઓ લઈને આવી ગયા છે. તો જો ડાયરો ધમાભાઈ આપણે આ ઘોડી લઈને ઊભા છે ને. આપણે આ બાપુની દેરિયા થવી ને આ આપણી રેશમ છે, એની માથે બધુભાઈ બેઠા ને સંધુભાઈ છે. તો જો ડાયરો બધુભાઈ બે ગયા ની ઘોડી એકવાર કેવી હાલે જુઓ. એનું પાણ જુઓ કેમ ગતી આવે. ઘોડી છે થોડીક ઉંમરની મોટી પણ પાણી વાળી બહુ છે. જુઓ ડાયરો વિશુભાઈ જવા આપણા રાઉન્ડ મારવા જશે. આપણે ઘોડે જો લઈને આવે છે. તો જુઓ ડાયરો આપણે હવે સંધુભાઈ બેઠા છે રેશમ માથે, એના હાથમાં કેવી ગાલે જોઈ. જો એની કીધે કઈ કંટ્રોલ થાય નથી. હવે કે ફોટો પાડી ગયો કે રેવા દે હાજુ ખબર છે. તો જુઓ ડાયરો આપણે લુણીર બાપુની દેરી ઉપર વેવા અહીંયા જોવા, એનું વ્યૂ જોવા તમે ખાલી ઓલ તળાવ છે આગળ. બધુભાઈ ગાડી લઈને જાય આપણે સવી. બધુભાઈ રાંગ વાળી લીધી છે. હવે
આજ તો આમ જંગલ જેવી ફિલિંગ આવે છે ઘોડા લઈને. હા, અને આવી ગયા છીએ પછી લુણીર બાપુ દરિયા પગે લગાડવા, એમાંથી આપણે થોડાક વિડીયો શૂટ કરવા માંડ્યા. આજે એવી ફિલિંગ આવે છે કે આપણે ક્યાંક જંગલમાં ઘોડા લઈને જવું હોય. ડાયરો આ સરસ મજાનું તળાવ છે, અને એમાં આપણે તળાવની બાજુમાં જાળી તાર ફેન્સિંગ મારે છે. એમ કાંઈ ઉપાધિ છે ને, આપણે બે ઘોડીઓ લઈને હાલવી છે. આપણે માંડગી આગળ રેશમ છે. જો ડાયરો આમ આગળ વ્યૂ તમે આપણે લુણીર બાપુની તૈયારી છે બસ. જો ડાયરો આપણે ભદ્દુભાઈ બે છવી વાહે જો તળાવ છે. આપણે ભદ્દુભાઈ બાપુની તૈયારીને આપણે અહીં છવી ઘોડીઓ લઈને. જો ડાયરો આપણે આમ એક નંબર મોજ માણી રહ્યા છે. જો અહીં ઝાડવા બાળવા એમાં કઈ ઘટે નહીં. જોવા અહીંયા આપણે ભદ્દુભાઈ છે આગળ, વાહે આપણે ઘોડી લઈને છવી. વ્યૂ છે એક નંબર. ભદ્દુભાઈ ને તાન ચડી ગયું. ભદ્દુભાઈ ગીત ગાય છે. એક ગીત સંભળાવી ગયો અમારા દર્શક મિત્રોને. ધીમે 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 અને ભદ્દુભાઈ ઉતરી ગયા છે, પણ આપણે ઉતરશું ને એકચ્યુઅલીમાં. બસ જુઓ ડાયરો આપણે ઢાળ ઉતરવી થઈ. આપણી ઘોડી છે બહુ ઉતર ઘોડી છે. જુઓ આ ઢાળ છે પણ હાવ આમ ફો હલાવીને ઉતરી જાય. જુઓ હાવ ધીમી ધીમી એમ આપણી ઘોડી છે લગામવાળી. તો બસ બેટો શાબાશ. આપણે ઉપર ચડ્યા હતા. જુઓ આપણે આ લુણીર બાપુની દેરી છે. ભદ્દુભાઈ આગળ વહી ગયા, આપણે વાં હારી ગયા હતા. તો આપણે વેતી મૂકી દેવી. તો આમ કહેવાય કે આનંદ આવે છે. કુદાય વખત આમાં વધારે મોજ આવે આવી ફરવાની જવામાંથી. તો જવો ડાયરો અહીંનો વ્યૂ. આપણે આ તળાવે ને બધી ઝાડવા એવા આપણે ઘોડી લઈને થઈ. ને આપણે ભદ્દુભાઈ આમથી આવે જ ઘોડી લઈને. જવો ડાયરો એ ઘોડીનું પાણ. આપણે માંડકી ઉતાવળી થઈ છે. એક નંબર. હાલો આપણે જવા દેવી બે ઘોડીઓ ધમારવા. કાંઈ નહીં ભાઈ, નાઈ લેવું. જોવા રેશમ ને બે કાંઠે જોવાય ખાલી પાણી ઉડાડે. હાલો મૂકો વેચ્યું. બસ હા હા રેશમ. રોડ ડાયરો આપણે બે ઘોડીઓ લઈને ઉતરી ગયા ઘોડીઓ માંથી. ને હવે આપણે પાણી હેલું જાય છે, એમાં ધમાન નાખવી. લે ડાયરો આપણે જયારે નાવી છે ઘોડીઓ ધમારી ના અગાઉ નાવા મળ્યા થયું. આપણે ઘોડીઓ બે ઉભી છે. આપણે તો અહીંયા ઘોડી તમને વ્યાવે છે. હા બ્લોગર આપણા તો વિશુભાઈ, બધુભાઈ, પ્રદીપભાઈ, આશિષભાઈ. હા તો આપણો ભૂરાભાઈ. કાઢ્યા પછી લઈ લેતા.
કોઈ અહીંયા વાહ ઓહો તો ડાયરો આપણે બે ઘોડીઓ ધમારીને હવે ગામમાં આવી ગયા છે. ઉભો રાખી આ ભાઈ બે બેલાડમાં ચડાઈ બે ભાઈ બેહ્યા છે હવે. હાલો બે ગયા છે. શેરાવટનો ઘોડો છે, વર્લ્ડ ચેમ્પિયન છે. પાછળ ક્યાં કરે છે ભાઈ ભાઈ? હા બધું આ શેરાવટનો ઘોડો છે હો. આ તો ક્યાં કરે છે નાખ. ઓ નાખી એમ તો કેવો ડિસ્કો કરે તો જ આવો. ફાઇનલી ડાયરો આપણે ઘોડી ધમારીને આવી ગયા ને બાંધી દીધી છે. તો આજનો આપણો વ્લોગ તમને કેવો લાગ્યો? આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આપણા વિડીયોને લાઈક કરજો અને જો સારો વિડીયો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો. મળીએ બીજા વ્લોગમાં.